હાજી કે ભાઈ મેં આપણે નવરાત્રી પહેલા તમને વાત આપી હતી લાઇટો માટેની. કઈ જગ્યાએ? વાવડી આપણે જયપુરિયાની વાડીમાં. હા, જયપુરિયાની વાડીની લાઈટ ઓલી રોડની રહી ને? હા હા હા, રોડની મંજૂર થશે એટલે આ એક જ શબ્દ તમારે યાદ રાખવાનો, મંજૂર થશે એટલે આવશે. ક્યારે? રોડની લાઈટ. અંદરની લાઈટો વહી દઈએ બધા, રોડની લાઈટો બીજી હજી ક્યાંય નથી હો ભાઈ. એટલે માંગરની વાડીના રસ્તે તો સાહેબ બધે મારી હતી. હા, એ વાડી રોડ ઉપર હોય ને એટલે અહીંયા તમને કદાચ એક થાંભલો હોય તો નાખી હોય. એક સમજી ગયા? થાંભલો એવી 10 થાંભલા બતાવીશ, બરાબર? અને આવી જશે સાહેબ. હો, એવા 20 થાંભલા છે મારા ખ્યાલમાં. હા તો કાંઈ વાંધો નહીં, આવી જશે તમારે. હો, આપણે માવજીભાઈના ઘરેથી માંડી એટલે હનુમાનજીના મંદિરેથી માંડીને કે આપણે અહીંયા કેવી વાડી કહેવાય અહીંયા સુધી મારેલા છે બધે. કાંઈ વાંધો નહીં. આ તો એ માવજીભાઈ ને કયો તમે. હો, તમે નહીં નખાવી આપો આવો શબ્દ બોલમાં ભાઈ, આવો શબ્દ બોલમાં. હવે મને આ બાબતનો તારે ફોન કરવાનો નહીં. હો, અરે સાહેબ અમે લાઇટ માટે રિક્વેસ્ટ તમને કરી. રિક્વેસ્ટ ની વાત મેં તને કહી દીધી કે લાઇટ મંજૂર થશે એટલે નાખી દઈશ સાહેબ. હો, રોડ ની લાઇટ મંજૂર નથી. બીજું સાહેબ તમને કીધું જ નથી ને અમે કાંઈ? નહીં હા, પણ હું તને આજ કહું છું તને, હું તને બીજું નથી કહેતો મારા વાલા. અને અમારે શું કામ તમને કાંઈ કેવું જોઈએ સાહેબ? તમે અમે તમને વારંવાર સાહેબ અમે રિક્વેસ્ટ જ કરીએ કે હું રિક્વેસ્ટ જ કહું છું તને, હું રિક્વેસ્ટ જ કહું છું કે મંજૂર થશે એટલે નાખી દઈશ. હો, અમે બીજા કોઈ જેને તેને ફોન ન કરી સાહેબ. તમે મને કીધું તો મેં 9 દિવસ પણ હું તને રિક્વેસ્ટ કરું છું, મંજૂર થશે એટલે નાખી દઈશ. મેં તને કોઈ દી એમ નથી કીધું કે 10 દિવસ પછી નાખી દઈશ કે મહિના પછી નાખી દઈશ. રોડની લાઈટ મંજૂર થશે ને એટલે નાખી દઈશ. હોય એટલે મંજૂર સાહેબ થઈ જ નથી થઈ. બધે છે મંજૂર ના, અહીંયા મંજૂર નથી. હા, મંજૂર થશે ને એટલે નાખી દઈશ. હો ભાઈ, એટલે સાહેબ કેટલાક દિવસમાં થઈ જશે? ટાઈમ નહીં દઈ શકું એટલે તારે મને ઘરેથી પકડવી હોય ટાઈમ દઉં એટલે. સમજી ગયો? હા, ઘરેથી મારે સાહેબ એવો ધંધા કરવા વાળો માણસ નથી. હા, પણ તું જો આ ઈ જ કહેવાય ને કે તે મને એમ કીધું કે 10 દિવસ થઈ ગયા લાઈટ કેમ નો આવી, એને હું ઘરેથી કહું. આમ મારી કાંઠલો પકડીને ઘરેથી ની વાત નથી કરતો. સમજી ગયો સાહેબ? ના એવા અમે કાંઠલા પકડવા ના, હું તને ચોખવટ કરી દઉં, તને એ ચોખવટ કરી દઉં. હું તમારી સાહેબ દાંત કાઢતા વાત કરું, કાંઠલા પકડવા વાળા દાંત કાઢતા વાત કરું. હું તારી યારે દાંત કાઢતા વાત કરું. હો ભાઈ, બરોબર. અમે કાંઠલા પકડવા વાળા માણસ નથી તો અમે આટલી વાર નો તમને ફોન નો કર્યો, આટલા કાયમ ફોન કરતા. તને એવી વાત નથી કરતો હું. તને ઓલી ઘરેથી પકડવાની વ્યાખ્યા કીધી તને. કેવી? ઈ વ્યાખ્યામાં મને નથી ખબર પડતી. મેં તો તમને ખાલી તો કાંઈ વાંધો નહીં, લાઇટ ની રિક્વેસ્ટ માટે ફોન કર્યો છે. હા, રિક્વેસ્ટ હું તને રિક્વેસ્ટ ની વાત કરું કે મંજૂર થશે એટલે આવી જશે. હો, તારી જે ભાષા હશે એ જ ભાષામાં હું તને જવાબ દઉં મારા વાલા. એ તો સાહેબ તમારે તો પરનારો હોય બધા. તમે પરનારો જ છે ને, આવો જ પરનારો હોય એટલે અમે જવાબ દઈએ છીએ તને. તમને વીતેલી લાગે એવું લાગે મને કાંઈ વીતેલી ન હોય. અમને શું વીતે? અમારો તો આ વિષય હોય અમારો તો ભાઈ, અમને વીતેલી ન હોય. તમે વાત કરો એ પ્રમાણે મને એવું લાગે સાહેબ. હા, વાત કરેલી જ છે ને એટલે જ. હાલ હવે તો મેલ દે ભાઈ, મેં તને વાત કરી દીધી ભાઈ.